આજે આપણે એક એવા મશીનની અંદરની દુનિયામાં ડોકિયું કરવાના છીએ જે આપણી રોજિંદી જિંદગીને પાવર આપે છે. હા, વાત છે ડીસી જનરેટરની. આપણે એના દરેક ભાગને છૂટું પાડીને એકદમ સરળ ભાષામાં સમજીશું કે આખરે આ બધું કામ કઈ રીતે કરે છે. તો ચાલો શરૂ કરીએ આ સફર. ક્યારે એવો વિચાર આવ્યો છે કે કોઈ વસ્તુને ફેરવવાથી વીજળી કેવી રીતે પેદા થઈ શકે? મતલબ કે મિકેનિકલ એનર્જીનું રૂપાંતર આપણે વાપરી શકીએ એવી વીજળીમાં કેવી રીતે થાય છે? આખી વાતનો મુખ્ય સવાલ જ આ છે અને એનો જવાબ ડીસી જનરેટરની અંદર છુપાયેલો છે. ડીસી જનરેટરનું કામ એકદમ સીધું અને સ્પષ્ટ છે. એનું એક જ મિશન છે: યાંત્રિક ઊર્જા એટલે કે કોઈપણ પ્રકારની ગતિને પકડીને એને ડાયરેક્ટ કરંટ એટલે કે ડીસી વીજળીમાં ફેરવી નાખવી. બસ આટલું જ. સારું, તો આગળ વધીએ એ પહેલાં એ સમજવું જરૂરી છે કે આ ડાયરેક્ટ કરંટ એટલે કે ડીસી છે શું? તો જુઓ, ડીસી એટલે વીજળીનો એવો પ્રવાહ જે હંમેશા એક જ દિશામાં વહે છે. જેમ કે આપણી બેટરીમાંથી મળતો પાવર. એમાં કોઈ ઉતાર ચઢાવ નહીં, બસ એક સતત અને સ્થિર પ્રવાહ. ચાલો આ ઊર્જાની સફરની શરૂઆત કરીએ એના સ્થિર ભાગોથી. આ એવા ભાગો છે જે પોતે હલતા નથી પણ વીજળી પેદા કરવા માટે એકદમ જરૂરી એવું ચુંબકીય વાતાવરણ તૈયાર કરે છે. એમ કહી શકાય કે આ નાટક માટેનું સ્ટેજ તૈયાર કરે છે. એક વાત ખાસ યાદ રાખવા જેવી છે: વીજળી બનાવવાની આખી પ્રક્રિયા શરૂ થાય એ પહેલાં એક ખૂબ જ મજબૂત અને સ્થિર ચુંબકીય ક્ષેત્ર હોવું ફરજિયાત છે. આ એ પૃષ્ઠભૂમિ છે જેની અંદર જ બધી જ જાદુઈ ક્રિયા થવાની છે. હવે આ સ્ટેજના મુખ્ય કલાકારોને મળીએ. સૌથી બહાર છે યોક, જે એક બોડીગાર્ડ જેવું છે. આખા મશીનને સાચવીને રાખે છે. એની અંદર છે ફિલ્ડ પોલ્સ અને એના પર વીંટાળેલી છે ફિલ્ડ વાઇન્ડિંગ્સ એટલે કે તાંબાના તારની ગૂંચળીઓ. હવે જેવો આ વાઇન્ડિંગ્સમાંથી કરંટ પસાર થાય તરત જ એક શક્તિશાળી ચુંબકીય ક્ષેત્ર બની જાય છે. તો આપણું સ્ટેજ તૈયાર છે. ચુંબકીય ક્ષેત્ર પણ બની ગયો. હવે સમય છે આ નાટકના મુખ્ય હીરોને મળવાનો. મતલબ કે જનરેટરનો એ ભાગ જે ખરેખર ફરે છે અને વીજળી પેદા કરવાનું અસલી કામ કરે છે. અને આ હીરોનું નામ છે આર્મેચર. સાચું કહું તો આ જે જગ્યા છે જ્યાં બધો જાદુ થાય છે, વીજળી પેદા કરવાની આખી પ્રક્રિયાનું હૃદય આ આર્મેચર જ છે. તો આ આર્મેચરની અંદર શું છે? એક શાફ્ટ છે જેની ઉપર આર્મેચર કોર લાગેલો છે અને એ કોર પર વાયરની લૂપ્સ એટલે કે આર્મેચર વાઇન્ડિંગ્સ વીંટાળેલી છે. હવે થાય છે એવું કે જ્યારે શાફ્ટ ફરે છે ત્યારે આ વાઇન્ડિંગ્સ પેલા સ્થિર ચુંબકીય ક્ષેત્રને કાપે છે અને બસ ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્ડક્શનના નિયમ મુજબ આ વાઇન્ડિંગ્સમાં કરંટ પેદા થવા લાગે છે. પણ વાર્તામાં અહીંયા એક મોટો ટ્વિસ્ટ છે. આપણું મશીન છે ડીસી જનરેટર, બરાબર? પણ મજાની વાત એ છે કે શરૂઆતમાં જે કરંટ બને છે ને એ ડીસી હોતો જ નથી. તો ચાલો જોઈએ કે આ સમસ્યાનો કેવો અદ્ભુત ઉકેલ શોધાયો છે. અહીંયા જ આખી વાતનો ભેદ છે. કારણ કે આર્મેચર ગોળ ગોળ ફરે છે, એમાં પેદા થતો કરંટ કુદરતી રીતે ઓલ્ટરનેટિંગ કરંટ એટલે કે એસી હોય છે. મતલબ એની દિશા સતત પલટાયા કરે છે. પણ આપણને તો જોઈએ છે ડાયરેક્ટ કરંટ એટલે કે ડીસી. તો હવે આ એસીને ડીસીમાં ફેરવવું કઈ રીતે? આ જ સૌથી મોટો પડકાર છે. તો સવાલ એ છે કે આ થાય છે કેવી રીતે? ફરતા કરંટની દિશાને એક જ લાઇનમાં કઈ રીતે લાવવામાં આવે છે? નવાઈની વાત તો એ છે કે આના માટે કોઈ ઇલેક્ટ્રોનિક સર્કિટ નથી વપરાતી. આ બધું થાય છે શુદ્ધ મિકેનિકલ કરામતથી. અને આ કામ માટે એક મિકેનિકલ ડ્રીમ ટીમ છે: કોમ્યુટેટર અને બ્રશ. જુઓ, કોમ્યુટેટર આર્મેચર સાથે જ ફરે છે અને જેવી કરંટની દિશા બદલવાનો સમય આવે બસ એ જ ક્ષણે એ કનેક્શનને ફેરવી નાખે છે. અને બ્રશ એ પોતાની જગ્યાએ સ્થિર રહીને ફરતા કોમ્યુટેટર પરથી એ સીધા થયેલા એટલે કે એક જ દિશામાં વહેતા કરંટને ભેગો કરીને બહાર મોકલી દે છે. ખરેખર આ એક અદ્ભુત મિકેનિકલ એન્જિનિયરિંગનો નમૂનો છે. તો ચાલો હવે આખી પ્રક્રિયાને એક સાથે જોઈએ. સમજીએ કે કઈ રીતે આ બધા અલગ અલગ ભાગો એક ઓર્કેસ્ટ્રાની જેમ તાલમેલથી કામ કરે છે અને આપણને સતત ડીસી પાવર પહોંચાડે છે. તો ટૂંકમાં આખી વાત આટલી જ છે. યોક અને પોલ્સ ચુંબકીય સ્ટેજ તૈયાર કરે છે. આર્મેચર એ સ્ટેજ પર ફરીને એસી કરંટ પેદા કરે છે.
કોમ્યુટેટર એ એસીને પકડીને યાંત્રિક રીતે ડીસીમાં ફેરવે છે અને છેલ્લે બ્રશ એ તૈયાર થયેલા શુદ્ધ ડીસી કરંટને બહાર પહોંચાડે છે. સિમ્પલ. છેવટે આ બધા કેવલ ભાગોની યાદી નથી. આ એક સંપૂર્ણ, એકીકૃત અને હોશિયારીથી બનાવેલી સિસ્ટમ છે, જેનો એક જ ધ્યેય છે: ગતિને એક દિશામાં વહેતા, નિયંત્રિત વિદ્યુત પ્રવાહમાં બદલી નાખવી. આ બધું સમજ્યા પછી એક સવાલ મનમાં જરૂર થવો જોઈએ. આપણે જે ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્ડક્શનનો સિદ્ધાંત જોયો, એ આજે ડીસી જનરેટર સિવાય આપણી આસપાસ બીજે ક્યાં વપરાય છે? જરા વિચારજો. આ જ સિદ્ધાંત ક્યાંક ને ક્યાંક તમારી આસપાસની ટેકનોલોજીમાં પણ કામ કરી રહ્યો હશે. આ વિડીયોમાં મજા આવી? જો તમને આ વિડીયો ગમ્યો હોય તો તેને લાઇક કરો અને તમારા અન્ય મિત્રો સાથે પણ શેર કરો. આવા વધુ માહિતીપ્રદ વિડીયો જોવા માટે મોતીલાલ ભોએ ચેનલને સબસ્ક્રાઇબ કરો. આ વિડીયો જોવા બદલ આભાર.